જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં તંત્રએ ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે। શિવરાત્રી મેળાને ધ્યાન પર લઈને દબાણ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને લારી ગલ્લા અને કાચા ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। લગભગ 100 જેટલા નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હોવાના અહેવાલો હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો દર વખતે મેળામાં જગ્યા ખૂટતી હોવાથી મેળાની જગ્યા પર દબાણ દૂર કરવા માટે તંત્રએ ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે। પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓનો કાફલો જેસીબી સહિતની મશીનરી સાથે ભવનાથ વિસ્તારમાં પહોંચી અને દબાણ દૂર કર્યું હતું। આગામી સમયમાં મહાશિવરાત્રી મેળો આવી રહ્યો છે, ત્યારે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના એવી છે કે ભવનાથ વિસ્તારમાં મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે, તો નડતરરૂપ જેટલા પણ દબાણો છે એ બધા દૂર થાય તો સારી રીતે મેળો કરી શકાય। માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આજે એક ડિમોલિશન ડ્રાઈવનું આયોજન કરેલું છે। એમાં સમગ્ર જે ભવનાથ મેળાનો જે રૂટ છે એમાં દેખીતા જેટલા પણ દબાણો છે નડતરરૂપ એ બધા દબાણો આજે દૂર કરવામાં આવી રહ્યા છે। આગામી સમયમાં આ પ્રવૃત્તિ છે એ રોજિંદા ધોરણે ચાલુ રાખવામાં આવશે અને મેળો આવે ત્યાં સુધીમાં મોટા ભાગના દબાણો છે એ દૂર કરી અને બધી જગ્યાઓ ખુલ્લી કરવામાં આવશે। તમને આમ જ કહેતા હતા અમે લેવાના અટકાયતી, તમે આમ જ કઈ અટકાયતી લઈ હું ચેમ્બરમાં બોલાવીને દબાણ કરવું પડે, દબાણ હટાવવાનું કામ જય ગિરનારી લગાવો, જય ગિરનારી ભવનાથ મહાદેવ લગાવો બેટા। હાલો જય ગિરનારી લગાવો, જય ગિરનારી ભવનાથ મહાદેવ લગાવો બેટા। મને વિજય સિંહ કી જાય પાછા ગાડી આવે તો